જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો દ્વારા રજૂઆતોને ધ્યાને લઈને આયોજનબદ્ધ કરી કામગીરી કરવા કલેક્ટરે લગત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં અગાઉના પડતા પ્રશ્નો અંગે ચર્ચા કરી. બેઠકમાં રજૂ થયેલા વિવિધ વિભાગોને લગત પ્રશ્નો, જેમાં જમીન માપણી અંગેના પ્રશ્નો, વીજવાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા અંગે, રોડ રસ્તાઓ તથા બ્રિજ બનાવવાના કામો, તેનું હાલનું સ્ટેટસ, સિંચાઈ વિભાગ, BSNL, GSRTC જમીન શાખા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી લગત પ્રશ્ન, જમીન શાખા, ફોજદારી શાખા, જિલ્લા પંચાયતને લગત પ્રશ્નો, વન વિભાગ, ખાણ ખનીજ વિભાગ, કોર્પોરેશન વગેરેને લગત પ્રશ્નો અને લોકોની રજૂઆત અંગે જનપ્રતિનિધિઓએ ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સંકલન સમિતિના સભ્યોને સૂચન કરતા જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ તથા લોકો તરફથી આવેલી રજૂઆતોને ધ્યાને લઈને કામોને અગ્રતા આપી તેનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવામાં આવે તેમજ પડતર કામોના ઝડપથી નિકાલ લાવવામાં જણાવ્યું હતું. આ બેઠકમાં રેશન કાર્ડ, KYC, પ્રી મોન્સૂનની કામગીરી અંગે લગત વિભાગોએ એક્શન પ્લાન તૈયાર કરવા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ દેલુ, નાયબ વનરક્ષક ડોક્ટર સુનિલ કુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર BN ખેર સહિતના સંકલન સભ્યોની ઉપસ્થિતિ. JKS ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.